મારું નામ નેહાબેન છે અને અમે બંસી પાર્કમાં રહી છીએ. અમારે બંસી પાર્ક, ઇન્દ્રપ્રસ્થ નગર અને અક્ષર રેસિડેન્સી અને શાંતિ નિકેતન એવન્યુ અમારે 4 સોસાયટી છે અને આશરે લગભગ અમારે 10 થી 15 હજારની વસ્તી છે અહીંયા. અને ખાસ તો અમારે મેઇન તો એ પ્રશ્ન છે કે ઢાળિયાનો. તમે ઢાળિયો જોઈ શકો છો, કેટલા ખાડા ખબડાવાળો છે. અમારે કેટલા વળાંક આવે છે સોસાયટીમાં જવા માટે, એકય સ્પીડ બ્રેકર પણ નથી. એટલે અમારી ખાસ એ માંગ છે, સ્પીડ બ્રેકર મુકાવો, ઢાળિયો રિપેરિંગ કરાવો. ચોમાસામાં તો એટલો ચીકાસવાળો થઈ જાય છે, નાના બાળકો વૃદ્ધો હોય, ગાડી સ્લીપ થઈ જાય છે. અને અમારે ભૂગર્ભનો સમસ્યા છે, ગટર એટલી ઉભરાય છે સર કે અમારે 2-3 દિવસે બાળકોને દવાખાને લઈ જાય, આપણે એટલા બીમાર પડે. તમે જોઈ જાઓ અત્યારે કેટલા મચ્છર હશે, તમે રૂબરૂ ફોટો પાડી શકો છો અત્યારે આવીને અહીંયા. અહીંયા તમે થાળી વગાડીને પણ વિરોધ કરો? હા, વિરોધ કર્યો સર. સમસ્યાઓ કેટલા દિવસમાં સંતોષાશે? નહીં તો આગામી દિવસોમાં શું? અમારે તો એવી માંગ છે કે બને એટલી વહેલી તકે અમારી સમસ્યા ઉકેલાય, એમ એ જ માંગ છે અમારી. તો શું સમસ્યાઓ છે? સમસ્યામાં તો જો એક સ્ટ્રીટ લાઇટ નથી, અમારે ભૂગર્ભની સમસ્યા છે, આ ઢાળિયાની સમસ્યા છે. અમારે અહીંયા સુધી સિટી બસ નથી આવતી. અમારે અહીંયાથી અલાપ ગ્રીન સિટી સુધી ચાલીને જવું પડે, ત્યારે અમને રિક્ષા મળે. કોઈ પણ મહેમાન આવે તો અંદર રિક્ષા નથી આવતી. અમારે રજૂઆત સર કેટલી વાર કરેલી છે. મતના ટાઈમે એ લોકો આવે છે અને એમ કે તમારું કામ થઈ જશે. આવી રીતના અમે દર વર્ષે આવી રીતના કહીએ છીએ, પણ અમારું કંઈ કામ તો થતું જ નથી. આગામી સમયમાં નહીં શું કરવામાં આવે તો પાછો અમે વિરોધ કરશું સર. અમે તમે જોઈ શકો છો આવી રીતના અમે 15 વર્ષથી હેરાન થાય છીએ. તો અમારું થોડુંક તો કામ, તમારે ઢાળિયો તો એક રિપેરિંગ કરી દો. કેટલા ખાડા ખબડાવાળો છે અમારે ઢાળિયો.